દુશ્મન દેશ ચીન અને પાકિસ્તાન ભારતને આર્થિક રીતે બરબાદ કરવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. સાયબર રેકેટ હોય કે પછી બીજું કોઈ ષડયંત્ર, ક્યાંક ને ક્યાંક પાકિસ્તાન અને ચીનના તાર જોડાયેલા રહે છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં બે આરોપીઓ સાયબર રેકેટમાં હતા અને બંનેના તાર પાકિસ્તાનથી ખુલ્યા છે ને ઝડપાયા ક્યાંથી? આસામથી. સરકારી અધિકારીઓના નામે વૃદ્ધોને ડિજિટલ અરેસ્ટ કરીને મોટી રકમ પડાવવામાં આવે છે, તો વિદેશમાં બેસેલા ઠગો ઓનલાઈન લોટરીના નામે લોકોને મોટી રકમનો ચૂનો ચોપડીને આબાદ છટકી જાય છે. દેશની સરહદો પારથી રચાતા ગુનાહિત ષડયંત્રના જાળ અનેક રાજ્યોમાં પ્રસરેલા છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે એક ફરિયાદના આધારે આસામમાં સ્પેશિયલ ઓપરેશન ચલાવીને લાખો રૂપિયાની ઠગાઈ આચરનારા બે સભ્યોને ઝડપી પાડ્યા. પાકિસ્તાનથી કેબીસી લોટરીના ફ્રોડના નામે 25 અને 8 લાખ રૂપિયાની લોટરી લાગ્યાનો એક વ્યક્તિને ફોન આવ્યો. આ વાત પર ભરોસો વધારતા એક દિવસ બાદ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના લોગોવાળા બનાવટી લેટર પેડ મોકલ્યો અને છેતરપિંડીનો ભોગ બનનાર શખ્સના ઘરે એસબીઆઈનો બોગસ ચેક પહોંચ્યો. આ દસ્તાવેજો જોઈને પીડિતને રકમ હવે હાથ વેતમાં હોવાનો વિશ્વાસ આવ્યો, જે બાદ શરૂ થયો અસલી ઠગાઈનો ખેલ. આ ફોન કરનારા વ્યક્તિએ ફરી વોટ્સએપ કોલથી રજિસ્ટ્રેશન અને પ્રોસેસ ફીના નામે ટુકડે 13 લાખ રૂપિયા પડાવી લીધા. લાખોની રકમ મળવાના વાયદા પૂર્ણ ન થતાં તેને છેતરાયાનો અહેસાસ થયો. પાકિસ્તાનથી છેતરપિંડીનું રેકેટ આયોજનબદ્ધ રીતે ઓપરેટ થતું હતું. જે બેંક ખાતામાં પીડિતે રૂપિયા મોકલ્યા તે બેંક એકાઉન્ટ પૂર્વોત્તરના આસામનું નીકળ્યું. ઇજાજુલ હક જલાલુદ્દીનના બેંક એકાઉન્ટમાં પૈસા પહોંચી ગયા હતા. આ બેંક એકાઉન્ટ તેણે આરોપી મુઝફ્ફર અલીએ ટ્રાન્ઝેક્શનના 1% પર કમિશન આપ્યું. આ રકમ આરોપીઓ બેંક એકાઉન્ટમાંથી ચેક અને એટીએમ થકી કાઢીને પોતાનું કમિશન કાઢી આગળ આખાઓને મોકલી દેતા હતા. પાકિસ્તાનથી ચાલતી કેબીસી લોટરી ફ્રોડના ગુનામાં બે આરોપીઓને સુરત શહેર સાયબર સેલની ટીમ દ્વારા આસામમાં નાગાંવ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યું છે. આ કેસમાં જે ફરિયાદી છે એમને 2 કોલ આવ્યું હતું અને એમ જણાવવામાં આવ્યું કે તમને કેબીસીમાં 25 લાખ અને 8.5 લાખ રૂપિયાની લોટરી લાગેલી છે અને આ રકમ લેવા માટે તમને ચાર્જ પેટે કુલ 13.5 લાખ રૂપિયા આપવું પડશે અલગ અલગ બેંક ખાતાઓમાં. અને એમ કહીને પછી એમની પાસેથી આટલા પૈસા લઈને છેતરપિંડી કરવામાં આવ્યું હતું. આ કેસની ટેકનિકલ વર્કઆઉટ કરતાં ખબર પડી કે જે ખરેખર બંને કોલ હતો તો એ વોટ્સએપ કોલ જે ફરિયાદી છે એમને પાકિસ્તાનથી આવેલું હતું અને પાકિસ્તાનથી અબ્દુલ્લા નામના વ્યક્તિએ કોલ કર્યું હતું. પછી જે તમામ ખાતાઓ છે જેમાં ટ્રાન્સફર કરાવવામાં આવ્યું હતું પૈસા, તો એ તમામ ખાતાઓ આસામના હતા. સુરત ક્રાઇમ બ્રાન્ચે આસામના અંતરિયાળ વિસ્તારોમાં લાંબા દિવસ સુધી દેખરેખ રાખીને આરોપીઓને દબોચી લીધા. આ બેંક એકાઉન્ટ વિરુદ્ધ પહેલાથી સાયબર ફ્રોડની 2 ફરિયાદો કુતિયાણા અને ઝારખંડમાં દાખલ થયેલી હોવાનું તપાસમાં સામે આવ્યું. આ બેંક એકાઉન્ટમાં અત્યાર સુધીમાં 28.68 લાખની સાયબર ફ્રોડની ફરિયાદ થઈ છે. ઝડપાયેલા 2 પૈકી એક આરોપી પાકિસ્તાનના ઠગ સાથે સીધા સંપર્કમાં હોવાનું પણ સ્પષ્ટ થયું છે. જે અકાઉન્ટ હોલ્ડર છે નાગાંવમાં ઇજાઝુલ હક, તો એમની ધરપકડ કરીને એમની જ્યારે પૂછપરછ કરવામાં આવી તો ત્યારે ખબર પડી કે મુઝફ્ફર અલી નામનો બીજો આરોપી છે જેમને આ ભાઈએ પોતાનું અકાઉન્ટ આપ્યું હતું અને પૈસા વિડ્રો કરીને પણ આ ભાઈને આપ્યું હતું. પછી મુઝફ્ફર અલીને શોધવાનો પ્રયત્ન કરવામાં આવ્યું ટેકનિકલ વર્કઆઉટ અને લોકલ પોલીસની મદદથી હ્યુમન પણ ગેધર કરીને ત્યાં લગભગ 7-8 દિવસ સુધીની આ ઓપરેશન ચાલી, જેમાં પછી મુઝફ્ફર અલીની ધરપકડ કરીને એમના ફોન જોવામાં આવ્યું તો ખબર પડી કે ખરેખર એમનું સીધું કોન્ટેક્ટ અબ્દુલ્લા સાથે હતું. ટેકનોલોજીના જાણકાર ઠગબાજોએ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને સ્ટેટ બેંક ઇન્ડિયાના નામે બોગસ લેટર અને બનાવટી ચેક મોકલ્યા હતા. આ હાઈ પ્રોફાઇલ ઠગાઈમાં હજુ વધુ સભ્યોની સંડોવણી હોવાની શક્યતા છે. હિન્દુસ્તાનમાં ઓપરેટ કરતી ઝારખંડ અને રાજસ્થાનની મોટી સાયબર ઠગ ગેંગના પાકિસ્તાન સાથેના કનેક્શન હોવાની આશંકા સાથે એજન્સીએ હવે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.